أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل وليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 82માં ઇરશાદ ફરમાવે છે કે તમને એવી 5 વસ્તુઓની ભલામણ કરવામાં આવે છે કે જો તેને મેળવવા માટે ઊંટને ઝડપી હકાવી ને પહોંચવાનું કહેવામાં આવે તો પણ પહોંચી જજો. પહેલું, તમારામાંથી કોઈ પણ માણસ અલ્લાહ સિવાય બીજા કોઈ પાસે ઉમ્મીદ ન રાખે. બીજું, પોતાના ગુનાહ સિવાય બીજા કોઈથી ન ડરે. ત્રીજું, જો તમને કોઈ વસ્તુનો સવાલ કરવામાં આવે અને જો તમે તેના વિશે ન જાણતા હો તો હું નથી જાણતો કહેવામાં શરમાવું નહીં. ચોથું, જો કોઈ વસ્તુ ન જાણતા હોય તો તેને શીખવામાં પણ શરમાવું નહીં. પાંચમું, સબરને અપનાવો, કેમ કે સબરનો ઈમાન સાથે એવો જ રિશ્તો છે જેવો માથાનો શરીર સાથે હોય છે. જો માથું ન હોય તો શરીર બેકાર છે. એ જ પ્રમાણે જો સબર ન હોય તો ઈમાનમાં કોઈ જાતની ખૂબી નથી. ઇમામ અલી અલૈહિસ્સલામ આ હિકમતમાં ઇન્સાનની જિંદગીમાં અવારનવાર કામ આવનાર ખાસ 5 વાતોને બયાન ફરમાવી છે અને આ વાતોની અહમિયત સમજાવવા માટે ભાર મૂક્યો છે કે ઊંટને જલ્દી હકાવીને પહોંચવાનું કહેવામાં આવે તો તે પણ કરજો અને આ વાતો જાણી લેજો. આ શબ્દોથી જાણ કરવામાં આવે છે કે કેટલી કિંમતી નસીહતો છે. પહેલું, તમારામાંથી કોઈ પણ માણસ અલ્લાહના સિવાય બીજા કોઈ પાસે ઉમ્મીદ ન રાખે. એટલે બસ અલ્લાહ મુસબ્બિબુલ અસબાબ છે. બધા જ કામો તેની કુદરતમાં છે. તેના સિવાય બીજાની સામે પોતાની ગરીબી કે પરેશાની બયાન ન કરવી જોઈએ. અગર કોઈ અહલુલ બૈત અલૈહિસ્સલામ સામે પણ પોતાની હાજત માંગે છે તો તે પણ અલ્લાહના હુકમ મુજબ હોય છે. તે ખાસ ખ્યાલ રાખવાનું છે. શિર્ક ન કરે અને અલ્લાહ પાસે જ ઉમ્મીદ લગાવે. જો અલ્લાહ સિવાય બીજા લોકો પણ કિસ્મત લખનારા હોય તો પણ અલ્લાહ સિવાય બીજાઓ સામે માથું ઝુકાવવું જિલ્લત છે અને અલ્લાહની સામે માથું ઝુકાવવું ઇજ્જત સમાન છે. રિવાયતમાં છે કે જ્યારે જનાબે યુસુફના ભાઈઓ જનાબે યુસુફને કૂવામાં નાખવા ચાહતા હતા અને જનાબે યુસુફને હસદના લીધે મારતા હતા તો જનાબે યુસુફ મોટે અવાજથી હસવા લાગ્યા. ત્યારે તેમના ભાઈઓ અજબ થયા કે અમો યુસુફને મારીએ છીએ અને કૂવામાં નાખશું અને યુસુફ હસી રહ્યા છે. આ હસવાની જગ્યા નથી. કદાચ યુસુફ આ બધું મજાકમાં સમજતા હશે. કારણ પૂછ્યું તો જનાબે યુસુફે તેમને અને બધાને એક મોટો સબક શીખવ્યો કે જ્યારે હું મારા શક્તિશાળી અને મજબૂત ભાઈઓને જોયા તો મનમાં કહેવા લાગ્યો કે જેના આટલા તાકતવર ભાઈઓ હોય તેને શું ગમ હોઈ શકે, તેને કોણ તકલીફ પહોંચાડી શકે. હું તમારી ઉપર ભરોસો કર્યો અને મજબૂત ભાઈઓથી દિલ લગાવ્યો અને નતીજો એ આવ્યો કે તમે જ મારી જાનના દુશ્મન બની ગયા અને તમે જ મને કેદ કરી લીધો. તમે બધાય પાસે છૂટવા માટે કરગરું છું પરંતુ તમે નથી છોડતા. અલ્લાહે મને આ રીતે શીખવ્યું કે અલ્લાહ સિવાય બીજા ઉપર કદી ભરોસો ન રાખવો જોઈએ. આનો મતલબ એ નથી કે જિંદગીની જરૂરતોમાં લોકોથી મદદ ન લેવામાં આવે, બલકે ઇન્સાન હકીકી મદદગાર અલ્લાહને સમજે જે એના હુકમથી થાય છે. હકીકતમાં એ જ મુસબ્બિબુલ અસબાબ છે. બીજું, પોતાના ગુનાહ સિવાય બીજા કોઈથી ન ડરવું જોઈએ. હકીકતમાં માણસનો દુશ્મન તેના ગુનાહ છે જે દુનિયા અને આખેરત બંને જગ્યાઓમાં મુસીબતો ઊભી કરે છે. ત્રીજું,
જો તમને કોઈ વસ્તુનો સવાલ કરવામાં આવે અને જો તમને તેના વિશે કોઈ જાતની જાણ ન હોય તો કહી દેવું, હું નથી જાણતો. આ કહેવામાં બિલકુલ શરમાવું નહીં. એટલે નથી જાણતો કહેવામાં કોઈ એબ નથી. એબ તો તેમાં છે કે તમે ન જાણતા હો અને ખોટો જવાબ આપી દો અને બીજાને પણ ગુમરાહ કરો. જો આમ કોઈ કરે તો તેને અલ્લાહને ત્યાં જવાબ દેવો પડશે. ખાસ કરીને કોઈ ફતવો કે ફેંસલો આપવો હોય તો જવાબદારી પૂર્વક આપવામાં આવે. ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ ફરમાવે છે કે જો કોઈ જાણ્યા વગર ફતવો આપશે અથવા કોઈ મસઅલો બતાવશે તો તેની ઉપર રહેમત અને અઝાબના તમામ ફિરિશ્તાઓ લાનત મોકલશે અને જે તેમના ફતવા ઉપર અમલ કરશે તેનો પણ ગુનો તેને આપવામાં આવશે. ચોથું, જો કોઈ વસ્તુ ન જાણતા હોય તો તેને શીખી લેવામાં શરમાવું ન જોઈએ. કોઈ પણ જન્મથી શીખીને નથી આવતો. જેમ જેમ મોટો થતો રહે છે તેમ તેમ સવાલો થકી ઘણું બધું જાણે છે. સવાલ કરવું માણસને મહાન બનાવે છે. એટલે કહેવત પણ છે કે પૂછતા પૂછતા પંડિત થવાય. ન જાણતા હો તો પૂછશો તેટલું વધારે જાણવા મળશે. ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ ફરમાવે છે, ઇલ્મ ખજાનો છે, તેની ચાવી સવાલ કરવું છે. જે કોઈ ન જાણતા હો તે પૂછો, કેમ કે સવાલ કરવાથી 4 લોકોને ફાયદો થાય છે. સવાલ કરનાર, બોલનાર, સાંભળનાર અને જે આવા સવાલોને પસંદ કરે છે. 5મું, સબર. સબરને અપનાવો કેમ કે સબરની અંદર ઈમાન સાથે એવો રિશ્તો છે જેવો માથાને શરીર સાથે હોય છે. માણસના શરીરમાં સૌથી મહત્વનો ભાગ માથું હોય છે અને માથામાં આંખ, કાન, જબાન, નાક અને મોઢું, જેનાથી ખોરાક શરીરમાં જાય છે. આ બધા ભાગો શરીર માટે સૌથી વધારે મહત્વના હોય છે અને આ બધા જ માથામાં છે. અને તમામ કરતાં બહેતરીન નેમત પણ અક્કલ છે જે માથામાં હોય છે. બધી ખાસ વસ્તુઓ માથામાં છે. જો શરીરથી માથું જુદું થઈ જાય તો બાકી બધી જ વસ્તુઓની કોઈ કિંમત નથી રહેતી. એ જ પ્રમાણે જો માણસ પાસેથી સબર ચાલ્યું જાય તો ઈમાન પણ ખતમ થઈ જાય છે. ત્યાર પછી તેના ગુનાહોને છોડી શકશે કે ના મુસીબતોને ખમી શકશે. રહેમતના ફિરિશ્તાઓ જન્નતીઓના આવકાર માટે આવે છે તો આ રીતે અવાજ આપે છે કે આ બધી નેમતો સબર કરવા બદલ છે. મોમીનો જન્નતના બાગોમાં દાખલ થશે. તે પોતે અને તેમના બાપ દાદાઓ અને એ જ રીતે તેમની નેક પત્ની અને ઔલાદ જે દરવાજાથી દાખલ થવા ચાહશે. ફિરિશ્તાઓ તેમને સલામુન અલૈકુમ કહેશે અને કહેશે કે આ તમારા સબરનો નતીજો છે અને આખેરતમાં કેટલું સારું ઘર તમારા માટે રાખેલું છે. છેલ્લી હદીસ બયાન કરીને હું ખતમ કરવા ચાહું છું કે નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે સબર બહેતરીન સવારી છે અને અલ્લાહ આનાથી સારી વસ્તુ કોઈને નથી આપ્યો. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim salam.